ધાંગધ્રા માલ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે ગાયનો અકસ્માત કરી નાસી જતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જીવદયા પ્રેમી દ્વારા તાત્કાલિક 1962ને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચીને ઘાયલ ગાયની સારવાર કરવામાં આવી હતી। ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે। તેવામાં 24 કલાક ધમધમતો નેશનલ હાઈવે ઉપરના ધાંગધ્રા માલવણ હાઈવે ચોકડી પાસે એક અજાણ્યા વાહન ચાલકે અબોલા જીવ ગાય નડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતમાં ગાયને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માત સર્જી અજાણ્યા વાહન ચાલક નાસી ગયો હતો, જ્યારે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। ક્યાંથી મોટરસાઇકલ લઈને પસાર થતા જિગ્નેશભાઈ હળિયલ દ્વારા તાત્કાલિક ગુજરાત સરકારની એનિમલ હેલ્પલાઇન 1962માં ફોન કરી ઘાયલ ગાય વિશે જાણ કરતા 1962ના ડોક્ટર મેહુલ સોલંકી અને પાયલોટ રામસિંહ રબારી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઘાયલ ગાયની સારવાર આપી હતી। અકસ્માત સર્જી નાસી ગયેલ વાહન ચાલક સામે જીવદયા પ્રેમીઓ દ્વારા ફિટકાર વરસાવ્યો હતો, ત્યારે જીવદયા પ્રેમી તાત્કાલિક 1962ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને ઘાયલ ગાયની સારવાર કરી હતી।